તો આ તરફ વાત કરીએ ભાવનગરના પિતા પુત્રના મોત થયા હતા। પહલગામ હુમલામાં ભાવનગરના 2 લોકોના મોત થયા હતા, જેમની સાથે તેમના જે પરિવારજનો છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી। આ પરિવારજનો સાથે મળી તેમને સાંત્વના પાઠવી હતી। પરિવાર પર જે દુઃખનો પહાડ આવી પડ્યો છે ત્યારે પરિવારજનો છે તેમને સાંત્વના આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓ પણ ભાવનગર ખાતે પહોંચ્યા હતા। ભાજપના તમામ જે નેતાઓ છે કેટલાક તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને પરિવારજનોની સાંત્વના તેઓ પાઠવી રહ્યા છે, કારણ કે જે પરિવારનો મોભી છે તે ગુમાવ્યું છે। ભાવનગરના જે પિતા પુત્રના મોત થયા છે, સમગ્ર ભાવનગર જાણે શોકમગ્ન બન્યું હોય તેવું જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। દિવસમાં અઠવાડિયામાં એક માનીને જે પ્રવાસ માટે જતા હોય એનો આનંદ અપાર હોય છે, ત્યારે આવી ઘટના બનતી હોય એ આ ઘટના અસહ્ય, દુઃખને અમાનવીય આ કૃત્ય કહેવાય। લોકોને જ્યારે પર્યટકો જ્યારે કોઈ સ્થળે વધારે આવતા હોય ત્યારે પર્યટકોને કોઈ મુશ્કેલી ન પડે, આપણી આ રોજીરોટી છે, આપણી ભાવિ પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય છે, એ વિચાર કરીને લોકોએ સાથ સહકાર આપવો જોઈએ। ચોક્કસથી તો લોકોએ પણ સાથ સહકાર આપવો જોઈએ અને સરકારે પણ મહત્વના નિર્ણયો જે છે આ તે સમગ્ર ઘટના બાદ કરવામાં આવ્યા છે અને તેને તેઓ આવકાર પણ દાયક ગણી રહ્યા છે। કેપ્ટન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। તો આપે જે દ્રશ્યો જોયા, 2 દ્રશ્યો મેં બતાવી રહ્યા છે આપને। જે પ્રથમ દ્રશ્ય છે સુરતના જે શૈલેષ કળથિયાનું મૃત્યુ થયું છે, તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ તેમના પરિવારજનો સાથે મળ્યા છે, મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત તેમણે કરી છે। અને બીજા દ્રશ્ય છે તે છે ભાવનગરના જે પિતા પુત્ર છે તેમના મોત થયા છે, તેમની અંતિમ વિધિ કરવામાં આવી। લગભગ મોટી સંખ્યામાં લોકો ત્યાં જોડાયા છે। मैं श्रीनगर थी ना, मैं जाता था फरवा। બે દિવસનો પ્રોગ્રામ હતો અને પછી અમે ઉપર ટિકિટ લઈને ગયા એટલે બે ત્રણ ફાયરિંગ, પહેલા તો 2-3 મિનિટ થઈ એટલે ફાયરિંગ થયું અને પછી ફાયરિંગ થઈને હજી ઘડીક રૂકી ગયું અને પછી બધાને વાગવા મળી ગોળીઓ। એમાં દોઢ ભાગમાં મારા ફુવાને અને મારા સ્મિત ભાઈને બેને વાગી ગઈ ગોળીઓ ને અત્યારે એ નથી। શું ઘટી હતી? તમે ત્યાં સાક્ષી હતા, કેવી ફાયરિંગ થતું હતું, તમે ક્યાં હતા ત્યારે, અને તમે કેવી રીતે આખી ઘટનાને ટેકલ કરીને બચાવ થયો તમારો? મારો તો બચાવ મેં ખુદે કર્યો ને મારા ફઈનોએ કર્યો। મેં મારા એકલા ફઈનો નીચે ઉતાર્યા અને ઘોડામાં બેહાડીને ઉતાર્યા। મુખ્યમંત્રી સાથે તમે વાર્તાલાપ કરતા હતા, એમને શું કીધું, શું સમજાવ્યું કે સમગ્ર ઘટના મુદ્દે તમે વાર્તાલાપ કરતા હતા, શું કીધું? એ બધા આતંકવાદીને જલ્દી ખોજી કાઢશે ને ત્યાં મોટું કારણ એ હતું કે ત્યાં આર્મી નહોતી ને બહુ જ પબ્લિક હતું। સાર્થક, તમે જે સમગ્ર ઘટના જોઈ છે, કેટલા લોકો આ ફાયરિંગ કરતા હતા અને ત્યાં કેટલા લોકો વચ્ચે આ દોડધામ થતી હતી, શું હતું? એ ચારેય કોરથી ફાયરિંગ થતું હતું। એટલે તમે ક્યાં હતા ત્યારે? આ ફાયરિંગ ગેટ આગળ જ હતા। ચોક્કસથી તો તેઓ ગેટ આગળ હતા, આ ફાયરિંગ થતું હતું, તેમાં તેમણે પોતે તો બચાવ કર્યો છે, પરંતુ તેમની સાથે તેમના ફૂઈ હતા, એ ફૂઈનો પણ તેમને બચાવ કર્યો છે અને તેમને અત્યારે હાલ તેમના મિત્ર ગુમાવવાનું રંજ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર।